કારણ કે જો ગાંઠિયા વણેલા હારા, છોકરા ભણેલા સારા, ચા ગરમ સારી, પત્ની નરમ સારી, ક્રોધી કામમાં સારા, આળસુ આરામમાં સારા, ઝઘડો પાણે સારો, વરસાદ ટાણે સારો, સગપણમાં સાઢું સારા, જમણવારમાં લાડુ સારા, દેશી ગાય સારી અને દીકરી ડાય સારી. દીકરી વાલનો દરિયો છે હો સર. એક જગ્યાએ મેં કીધું દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે. તો એક ભાઈ ઊભા થયા, મને કે દીકરા હું લોખંડનો હરિયો છે. ના, એવું નથી. દીકરીની દુઆમાં એટલી તાકાત હોય છે સાહેબ. એક વાત કહી દઉં, દીકરીની દુઆમાં એટલી તાકાત હોય છે. ગામ ત્યાં ગરીબ પરિવાર, એક પતિ પત્ની અને 2 બચ્ચા, એના એક છોકરી એક છોકરો. છોકરી એમ કે 13 વર્ષની, છોકરો 11 વર્ષનો. અને 2 પતિ પત્ની એમ કે ખેત મજૂરી કરવા જાય. એમાં પત્નીને સર્પદંશ થયો અને પત્ની ગુજરી ગઈ. 2 બાળકો અનાથ થયા. એનો બાપ 2 બાળકોને ધીમે 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 મોટા કરે, મજૂરી કામ કરે, પકાવી એને જમાડે, ખવડાવે, થોડા ઘણા રોટલા ઘડીને એને ખવડાવે. ધીમે ધીમે દીકરી મોટી થતા વાર શું લાગે? 13 વર્ષની દીકરી હતી, ધીમે ધીમે 17 વર્ષની થઈ અને દીકરો ધીમે ધીમે 15-16 વર્ષનો થયો. પણ દીકરી છે ને એ સંસ્કારની પૂતળી હતી અને દીકરો છે આડી લઈને ચડી ગયો. કારણ કે માં નથી ને, માં વગર સંસ્કાર કોણ આપે સાહેબ? તમે જુઓ, જો બાપનું ધ્યાન ન હોય તો દીકરી બગડે અને માનું ધ્યાન ન હોય તો દીકરો બગડે. માનું ધ્યાન ન હોય તો દીકરો બગડે. હવે માં તો હતી નહીં અને ધીમે ધીમે કરતા એમ કે દીકરો આડી લઈને ચડી ગયો. એમ કહેવાય કે ધીમે ધીમે પેલા બીડી પીતો, પછી સિગરેટ ને, પછી એમ કે ચરસ ને ગાંજાએ ચડી ગયો. અને એક દિવસ મિત્રો, સારા મિત્રો મળે તો વાંધો નથી, બાકી મિત્રો ક્યારેક ક્યારેક એવા મળે કે તમારી જિંદગી ખરાબ કરી નાખે. અને બરાબર એમ કહેવાય કે એને એવા મિત્રો મળ્યા કે એની જિંદગી ખરાબ કરી નાખી. એને ગાંજો એટલો બધો છોકરાને પીવરાઈ દીધો. 14, 15 વર્ષ, 16 વર્ષના છોકરાને એટલો બધો ગાંજો એ લોકોએ પીવરાઈ દીધો કે એનો ગાંજો એના મગજમાં ચડી ગયો અને એ છોકરો ગાંડો થઈ ગયો. માંડ્યો ગાંડા કાઢવા. કોઈનું માને નહીં, ગાંડો કાઢે. બરાબર એમ કે ઘરની અંદર લુગડા ફાડી નાખે, ટીવી ફોડી નાખે, ઘરની અંદર બધી વસ્તુ તોડી નાખે. એમ કે શાક હોય ઘા કરી દે, રોટલાના ઘા કરી દે. અને એવા ગાંડા કાઢે. એક દી એના બાપે એને કાઢી મૂક્યો, ઘરની બહાર વયો ગયો. ગામના પાદરમાં કચરો વીણે, ગટરમાં રે ફરે હરે અને બહાર વયો ગયો. એના મા બાપ એમ કહે કે એના બાપે એને મોકલી દીધો, કારણ કે ગાંડો થઈ ગયો હતો, ઘરની અંદર બધી વસ્તુ તોડી નાખતો હતો. અને દીકરી ધીમે 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 મોટી થતી હતી. 18 વર્ષની દીકરી થઈ એટલે એના બાપાએ એને એમ કહેવાય સગાઈ કરી અને ધીમે ધીમે એના લગ્ન નક્કી થયા. લગ્ન નક્કી થયા પછી એમ કહેવાય કે જાન માંડવે આવી. અને જાન જ્યારે માંડવે આવીને ત્યારે એમ કહેવાય કે બરાબર 4 મંગળ પૂરા થયા. અને જ્યારે દીકરીની વિદાય હતી ને, ત્યારે દીકરી વિદાય થતી હોય ને ત્યારે સૌથી મળતી દીકરી છેલ્લે એના બાપને મળવા જાય. એ પહેલા એના બાપને મળવા ન જાય. શું કામ? કે દીકરીને ખબર છે કે પેલા હું મારા બાપને મળવા જઈશ ને તો મારો બાપ છે ને એ ભાંગી જશે. એટલે સૌથી છેલ્લે દીકરી એના બાપને મળવા જાય છે. અને જેવી એના બાપને મળવા જાય છે ને ત્યારે એના બાપે કીધું, બેટા તારી માં ગુજરી ગઈ હતી, તારી માં આ દુનિયામાં નથી. મેં મારી રીતે મજૂરી કરી અને મને જે ખબર પડે એ પ્રમાણે મેં તારી પરવરિશ કરી. કાંઈ પણ મારી પરવરિશમાં ભૂલ થઈ ગઈ હોય ને તો બેટા મને માફ કરી દેજે. આ હું જે કરિયાવર લાવ્યો છું ને એ મારી સમજ પ્રમાણે લાવ્યો છું, કારણ કે તારી મમ્મીની હયાતી નથી. પણ કાંઈ તને હજી ઘટતું હોય ને તો મને કહી દેજે, હું તને લઈ આવી દઈશ. આ દુનિયાની કોઈ દીકરી એના બાપ પાસે કોઈ દી કાંઈ માંગ્યું નથી અને કોઈ બાપે એની દીકરીને કોઈ દી ઓછું આપ્યું નથી. જેટલું જરૂર હોય એની કરતાં વધારે એનો બાપ દીકરીને દેતો હોય. અને બરાબર એમ કહેવાય કે દીકરી રોવા માંડી અને એના બાપે કીધું, બેટા તું શું કામ રો છો? અને ત્યારે દીકરી કીધું, પપ્પા હું અત્યારે વિદાય થઈને જાઉં છું, હવે હું આ ઘરમાં પાછી નહીં આવું, મારે મારા ભાઈને મળવું છે. અને ત્યારે એના બાપાએ કીધું, હવે તારો ભાઈ તને ક્યાંથી મળે? એ તો ગાંડો થઈ ગયો છે, ક્યાં રખડતો હોય આપણને ખબર નથી, છેલ્લા 3-4 વર્ષથી ઘરે આવ્યો નથી અને આપણે આપણા સંપર્કમાં જ નથી, અને ક્યાં ગોતવો? અને દીકરીએ જીદ પકડી કે નહીં, મારે મારા ભાઈને મળ્યા વગર જવું નથી, મારો જવતલિયો ભાઈ છે, મારે મારા ભાઈને મળવું છે. બહુ જીદ જ્યારે દીકરીએ કરીને ત્યારે એનો બાપ ભાંગી ગયો અને એને 3-4 જણાને મોકલા ગામની અંદર ગોતવા માટે. ગામના પાદરની અંદર ગામનો જે એમ કહેવાય કે લાસ્ટ એરિયો હોય ને ત્યાં સડક ઉપર, રોડના કિનારા ઉપર એમ કે કાગળિયા કચરાની અંદર બેઠો હતો. ત્યાંથી 4 જણા એને પકડી અને ઊંચો કરીને લઈ આવ્યા. એટલે છોકરો રાયડું પાડે છે, મને ક્યાં લઈ જાઓ છો, મને મૂકી દો. અને ત્યારે 4 જણાએ કીધું, તારી બેન છે ને એના લગ્ન થઈ ગયા છે, એની વિદાય છે અને તારે એને મળવા જવાનું છે. એટલું કીધું ને એટલે છોકરો આમ ઊભો થઈ ગયો, કપડા બપડા ઝાપટી નાખ્યા અને હળવેક દિન માંડવામાં આવ્યો. અને એના પપ્પા પાસે જઈને કીધું, પપ્પા 100 રૂપિયા આપો ને. એટલે એના બાપાએ કીધું, કેમ બેટા 100 રૂપિયા તારે શું કરવા છે? અને ત્યારે ગાંડો છોકરો હતો ને એટલું બોલ્યો કે પપ્પા બેનને ખાલી હાથે થોડી વિદાય કરાય, એને ક્યાંક તો આપવું પડે ને સાહેબ, એને ક્યાંક તો આપવું પડે ને, ખાલી હાથે થોડી વિદાય કરાય. અને 100 રૂપિયા લઈ અને એમ કહેવાય કે એ ભાઈ છે એ બેનને દેવા ગયો અને વિદાય તાણે ભાઈ બેન એટલું બધું રડ્યા ને એ આંસુડા એમ કહેવાય કે એના શરીર ઉપર નહોતા પડતા, ભગવાનના એમ કે હૃદય ઉપર એ આંસુડા પડતા હતા. અને ત્યારે દીકરીએ 2 હાથ ઊંચા કરીને એટલું કીધું કે મન વચન
લગ્ન કયાથી 18 વર્ષ મારા બાપના ઘરે મેં કોઈ પર પુરુષનો વિચાર ન કર્યો હોય અને હું સંસ્કાર સાથે મારો ઉછેર થયો છે અને મેં મનમાં કોઈ પુરુષનો વિચાર ન કર્યો હોય ને તો હે મારા માલિક મારા ભાઈને હાજો કરી દેજે, મારા ભાઈને હાજો કરી દેજે, મારા ભાઈને હાજો કરી દેજે। કારણ કે સચ્ચી दुआ की असर सारे जहां में होगी न होगी तो समझना तेरी दुआ में कहीं कसर होगी। અને આ બેનની દુઆ એટલી લાગી 6 મહિનામાં એ ગાંડો ભાઈ હતો ને એ હાજો થઈ ગયો। સાહેબ આ એક દીકરીની દુઆની તાકાત છે સાહેબ। દીકરી દુઆ કરે ને તમારી એમ કહેવાય કે સલ્તનત ફેરવી નાખે। તમે જોઈ લો દીકરીની તમારીની આગમન થશે ને એટલે તમારી કમાણી દોઢી થઈ જાય, ડબલ થઈ જાય તમારી કમાણી। કારણ કે છોકરાને મોકલે ત્યારે એમ કે છે કે જા તારા બાપને મદદ કરજે અને દીકરીને મોકલે ત્યારે એમ કે છે કે જા તારા બાપને હું મદદ કરીશ સાહેબ। એની રોજી ડબલ થઈ જાય સાહેબ। આ દીકરીની દુઆની તાકાત હોય છે સાહેબ।